લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ 0.9 ગ્રામ પ્રતિ લિટર હોય તો તેની મોલારિટી કેટલી હશે? મિત્રો આપણને ગ્લુકોઝના ગ્રામ આપેલા છે, પ્રતિ લિટર આપેલા છે. આથી આપણે જો તેના મોલ શોધી લઈએ તો તે જ તેની મોલારિટી થશે. હવે ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ છે, માટે અહીં ગ્લુકોઝના મોલ બરાબર 0.9/180 એટલે કે 0.005 મોલ થશે. આ 1 લિટર લોહીમાં ગ્લુકોઝના ગ્રામ 0.9 અને જો મોલ આપણે લઈએ તો 0.005 મોલ થશે, માટે તેની મોલારિટી પણ 0.005 મોલર થશે. એટલે અહીં ગ્લુકોઝની મોલારિટી બરાબર 0.05 મોલર થશે, એટલે કે વિકલ્પ સી એ સાચો વિકલ્પ થશે.